ભાવનગરના વોરા બજારમાં બ્રિજેશભાઈ હરેશભાઈ કુકડિયાની ભગવતી જ્વેલર્સ નામની દુકાનમાં વન વિભાગના સ્ટાફે બાતમીના આધારે રેડ પાડીને તપાસ કરતા ઇન્દ્રજાળ મળી આવી હતી। વન વિભાગના કાયદા મુજબ ઇન્દ્રજાળ રાખવી કે લે વેચ કરવી ગુનો ગણાય છે, જેથી બ્રિજેશભાઈ હરેશભાઈ કુકડિયાને વન વિભાગના સ્ટાફે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ ઇન્દ્રજાળ ધાર્મિક એટલે કે તાંત્રિક વિધિમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું કહેવાઈ રહ્યું છે। ગત તારીખ 8ના રોજ ખાનગી બાતમીના આધારે એક જ્વેલર્સ જે શ્રી ભગવતી જ્વેલર્સ કરીને દુકાન છે એ ભાઈ બ્રિજેશભાઈ હરેશભાઈ કુકડિયા, ઉંમર વર્ષ 40, તેઓની દુકાનમાં ગેરધોરણે ઇન્દ્રજાળ લે વેચનું કરતા હોય એની બાતમી મળતા વન વિભાગ સ્ટાફ દ્વારા ત્યાં તપાસ હાથ ધરતા ઇન્દ્રજાળ મળી આવેલ। ઇન્દ્રજાળ રાખવી, વેચવી કે લેવી તે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો બનતો હોય તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।